પૂજા દીદી દૂધ લેવા જાઉં હું મમ્મીએ 500 કરોડ આપજી हमारे पास बहुत गुड इवनिंग जय माताजी जय गिरनारी मारा नवा ब्लॉगમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે તો અત્યારે બાકી ગયા છે સાંજના 7:30 અને આપણે પૂજા દીદીને પૂછી શું બનાવવાના છો મોભિયાન શાક કોઈ દી ભર્યું હે કારેલાનું માનસી દીદી એમ કે મોભિયાન શાક બનાવવાનું હે તો આપણે એને હેને પૂછી રેસીપી કેવી હોય બોલો હાલો કારેલાનું શાક કરતા એવું મોભિયાન શાક હોય મસ્ત નવાઈ ના એમાં કઈક અલગ પ્રકારનું બનાવવાનું તો હોય ને મોભિયા જોયા હે તો તે કીધું મોભિયાન શાક મેં થોડીને કીધું એક મોભિયાન શાક મોભિયા કોઈ જોયા હે મેં ન જોયા તે જોયો તો કે એટલે એમાં શું થાય હોય કેવું ઈ કયો પેલા કયો હ બોલો ના હમણાં કઈક બોલતા હતા ખરા નરિયા વાળું ક્યાં આપણે ગામડે મકાન હે તો અહીંયા તો કેદી જઈશું પડી ગયા ગામડે હા કાંઈ તો પાડ નાખ્યું લે ઈ તો ભૂલાય જ ગયું પાડી ના નાખ્યું પડી ગયું હે હા ઈ પડી ગયું પછી પાડ્યું જ ખરા એટલે કાંઈ જીરીક જ પડ્યો કે બધી થોડું પડી ગયું હોય એનો હેને પૂજા દીદી કર નાખ્યો એને હવે એને પાણી બનાવે છે પાણીપુરીનું આજે મારે પાણીપુરીનો પ્રોગ્રામ છે પૂજા દીદી કેમ છો સારું છે તબિયત પાણી ઓલરેડી હે સારું છે ઓકે શું ગોતી રહ્યા છો તમે હે પૂછે દીદી એ પૂછે દીદી કાં ખાલી ડબ્બા શું કરવા હે માંડવીના દાણ હેલો ગાઈસ કારેલાની સબ્જીની રેડી થવા માંડી છે કારેલાના શાકનું બધું રેસીપી બનાવવાને હું બોલું હું કારેલાના શાક બનાવવા માટેની તૈયારી ચાલી રહી છે તો બટેટા પાણી આજે શું થાય છે મને પાણીમાં છે ને મીઠું નાખી દીધું છે ને એમાં નાખી દીધો છે કારેલા બાફવા માટે અને ઢાંકવાનું નથી એટલે બહુ જાજુ હોય ને કડવું ન બને બરાબર ઢાંકશું ને તો બહુ જાજુ કડવું બનશે શું યાર જો પૂજા દીદી આ મિક્સર મારી આગળ ચાલુ કરાવે કરું ચાલુ આ કર્યું અને જો અહીંયા એને પાણીપુરીને પાણી બનાવે છે ગેસ તો પૂજા દીદી બધી તૈયારી કરે છે ને હું જાઉં છું હે ને શું કહેવાય દૂધ લેવા જાઉં હું ભૂલી ગઈ બોલો શું લેવાનું છે બીજું કઈ શું એ ના મેં ચાલુ રહેવા દીધો તો એક જો 4 ગોળ એક તાજા અને હે ને 5 જંજીરા ને 10 શેમ્પુ ઓકે ચાલો ડન આપણે છે ને દૂધ લેવા માટે જાય છે કેટલા પાસા આવશે હાલા હું હિસાબ કરી લઈશ ચાલો ગાઈઝ હું હે ને ઘરેથી નીકળી ગઈ છું ને મમ્મીએ 500 કરોડ આપણને આપી દીધા છે અને જો ઠેલી લઈ લીધી છે ને આપણે એને દૂધ લેવા માટે જઈએ છીએ તો છે ને આપણે બધા કન્ટિન્યુ છે ને બ્લોગમાં પૈના રહી જાવ ગાઈઝ દૂધ ને એવું લઈને છે ને આપણે પાછી ઘરે જાઉં છું શેમ્પૂ નહોતા એટલે હે ને શેમ્પૂ લેવા માટે આપણે છે ને રસ્તામાં એક દુકાન આવે ને તો અહીંયા ઊભું રહેવાનું છે અને બાકી દૂધ ને બધું તો લેવાઈ ગયું છે જંજીરાઈ આપણે લઈ લીધી 5 પાણીપુરી નાખવા માટે અને છે ને હાલો હવે હું શેમ્પૂ લઈ લઉં પછી આપણે હું તમને બધા છે ને ઘરે જઈને મળી બધા કન્ટિન્યુ ને બ્લોગમાં બહીને રહી છું ગાઈઝ હું બધું લઈને ઘરે આવી ગઈ છું ને નાના આવી ગયા જય માતાજી અને છે ને જો અહીંયા મંદિર સરખું કરે છે મંદિર બનાવવું ચાલો ગાઈઝ હવે હે ને મંદિરના પાટિયાનું કટિંગ આલી રહ્યું છે નાના કટિંગ કરે ચાલો ગાઈઝ આપણી પાટિયાનું કટિંગ થઈ ગયું છે અને હવે એને મંદિરમાં ફિટ કરાવે
ગાઈઝ અમારું ફાઇનલી મંદિર રેડી થઈ ગયું છે અને મમ્મી છે ને મંદિર લગાવે છે અને મારે છે ને સંજવારી કાઢવાની છે તો મેં લઈ લીધી હાથમાં હાવણી આ બધાયથી વારવાની ક્યાં એટલાકમાં વારું જ નહીં આવે ચલો ગાઈઝ કારેલા શાકની રેસીપી છે ને અમે નહીં આપી શકી કેમ કે અમે એને બહાર જઈ પાણીપુરી લેવા માટે હું કાઢીને દીધું અમે તો એને બાઇકમાં બેસીને નીકળી ગયા છીએ તો તો બુધવારી છે તો ચાલો ગાઈઝ બધા કન્ટિન્યુ છે ને આપણે બ્લોગમાં બહીને રહીશું અંધારું અંધારું હે ખાલી અમે જાય કોઈ આવતું હે નહીં આયા હે મને એવું કાંઈ દેખાય જ નહીં હાલો ગાઈઝ અમે છે ને એટીએમ અંદર આવી ગયું છે ને કેવી મસ્તની એસીની હવા આવે ને ચીજુ પૈસા ઉપડે ચીજુ હાય ચીજુ કેસે હો કેટલા ટાઈમ અરે એટીએમ બગડી ગયું બુદ્ધિ ન પાડે એમ કે બગુડી એ કાળી એવી ને એટલે નથી ઉપાડ દેવા પૈસા શટ સાચું કાજો ના પાડે અમે બધા જો કેવા લાગે હાય ચીજી કેમ ઉપાડે બધા આમ હાય કરો એક ફોટો પાડ લો હાય देखो गाइस हमारे पास बहुत पैसा है મને તો આવડે છે મને પપ્પાએ શીખડાવ્યું તો જોઈ લ્યો ગાઈઝ મની ઇઝ ઇમ્પોર્ટન્ટ એમાં રખડીને હવે એને અમે જઈ પાણીપુરી લેવા માટે હાલો ગાઈઝ મારી હાડી હે ને દહીંપુરી બનાવે છે કાંઈ ના આ તો એને લોકો બનાવી દીધું ગાઈઝ માનસી દીદી દહીંપુરી ખાવા માટે બેસી ગયા હે કેવી બની માનસી દીદી કાંઈ કહીશો જીજુ કેવી હે જો મસ્ત મેં થોડી બનાવી હવે જાને હવે અહીંયાથી બનાવી દીધી હે પૂજા દીદી હે ને પાછા પાણીપુરી ખાવા માટે બેસી ગયા પૂજા દીદી વ્યવસ્થિત રીતે ખાઈજો જેથી કરીને તમારા નાકમાં ન હોય જાય કા હરકી ખા તો પૂજા દીદી અમે જોઈ કેવું ખાવો આ ગીરે ને મગની ને ને મારો વિડિયો દે માં પેલા ખા બધા વેઇટ કરે હે ઓડિયન્સ તારો જો ઈ એવું કરે ને પછી તેને નાકમાં કરી જાય જો અને ખાતાય નથી આવડતું